રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ। લલિત વસોયાએ આપ્યું મહત્વનું નિવેદન। ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાના કારણે દર્દીઓ થઈ રહ્યા છે હેરાન। હાલ વાયરલ ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ, શરદી, ઉધરસ જેવા દર્દીઓથી ઉભરાઈ રહી છે। વસોયાનો આક્ષેપ છે કે દરરોજ 600 થી 700 દર્દીઓની ઓપીડી। સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી દવા ન મળતી હોવાનું વસોયાનો આક્ષેપ। હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓ બહારથી મોંઘી દાટ દવા ખરીદવા મજબૂર બન્યા। અનેકો વાર રજૂઆત કરાઈ છતાં સરકારમાંથી દવાઓનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાનો વસોયાનો આક્ષેપ। સિવિલ હોસ્પિટલના અધિકક્ષે પણ પૂરતા પ્રમાણમાં દવા ન હોવાનું સ્વીકાર્યું। સિવિલ હોસ્પિટલના અધિકક્ષે કહ્યું ઘટતી દવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિત જાણકારી આપવામાં આવી છે। સિવિલ હોસ્પિટલના અધિકક્ષોએ વાતનો પણ સ્વીકાર કે હાલ 133 જેટલી દવાઓની ઘટ, બીપી, ડાયાબિટીસ, માનસિક રોગ અને બાળ દર્દીઓને આપવામાં આવતી દવાની ઘટ હોવાનો હોસ્પિટલ અધિકક્ષનો સ્વીકાર કર્યો। ગુજરાત સરકાર આરોગ્યની સુવિધાઓ વિશે બહુ મોટી મસ્ત વાતો કરે છે, પરંતુ તાલુકા મથકોના શહેરી વિસ્તારોના સરકારી દવાખાનાઓ, સરકારી હોસ્પિટલોની અંદર દવાઓનો અભાવ છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે। અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। ત્યારે મારે આરોગ્ય મંત્રીશ્રીને કહેવું છે કે કમસે કમ વર્ષા ઋતુ, સફાઈનો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે। ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી છે। ધોરાજીની સરકારી હોસ્પિટલની અંદર 650 થી 700 ઓપીડી પર ડે થાય છે। ડોક્ટરોનો અભાવ છે। જે ડોક્ટરો છે નિષ્ઠાથી કામ કરે છે, પરંતુ આ દર્દીઓને જે દવાની જરૂર છે એ દવાનો અભાવ સરકારી હોસ્પિટલમાં હોય। ગરીબ માણસોએ એ દવા બહારથી પરચેજ કરવી પડે છે, બહારથી ખરીદવી પડે છે। ત્યારે તંત્રએ લાજવાને બદલે ગાજવાનું બંધ કરવું જોઈએ। હું ડૉક્ટર જયેશ વેસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારે ઓપીડી અમારી છે। ડેઇલી અમારે 650 થી 700, મહિને 22,000 જેટલી ઓપીડી હોય છે। દવાઓની તો આજની તારીખે અમારી પાસે 133 આઇટમ છે, એ GMACL દ્વારા ઝીરો સપ્લાયડ આઇટમ છે। આજના દિવસની વાત કરું તો અમારી પાસે 3070 જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે, હજુ સુધી સપ્લાય નથી। બીપીની પણ ટેલ્મિસાર્ટિન છે, અમારી પાસે ઉપલબ્ધ નથી। સોડિયમ વાલ્પોરેટ છે, જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ, અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી, એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે। અમે અમારી સત્તા મર્યાદા સુધી રોગી કલ્યાણ અને અમારી હોસ્પિટલ ખાતે ખરીદીએ છીએ। સત્તા મર્યાદા બહાર જાય એટલે અમારે રોગી કલ્યાણમાં પણ એપ્રુવલ માટે આગામી મિટિંગમાં લઈ અને કાર્યવાહી કરીશું। અંદાજે કેટલી દવાઓ નીકળે? અંદાજે લગભગ આજની તારીખે મેં આપને કહ્યું ને 133 આઇટમ છે, એ અમને ઝીરો સપ્લાયડ છે। ગવર્મેન્ટ જે ડેપો હોય GMACL એ અને રાજકોટ ડેપો ખાતે પણ ઉપલબ્ધ નથી। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।